પંચમહાલના ગોધરામાં અસામાજિક તત્વોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે। અસામાજિક તત્વોએ સહજાનંદ સોસાયટીને લીધી બાનમાં। બાઇક પર આવેલા શખ્સોએ સોસાયટીમાં ઉત્પાત મચાવ્યો। રહેણાંક મકાનમાં તોડફોડ સાથે પરિવારને માર્યો માર। પરિવારના 4 ઇજાગ્રસ્ત, 4 લોકો હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ। તો પરિવારના 4 ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। જો કે કયા કારણોસર આ હુમલો કરવામાં આવ્યો તે હુમલાનું કારણ હજુ અસ્પષ્ટ છે। ગોધરાની આ ઘટના છે કે જ્યાં સામાજિક તત્વોના ઉત્પાતમાં એક જ પરિવારના 4 લોકો ઇજાગ્રસ્ત થયા છે। હાલ તમામ સારવાર હેઠળ। સંવાદદાતા કંદર પંડ્યા ફોનલાઈનથી જોડાયા છે। કંદર, આ સમગ્ર ઘટના કેવી રીતે સર્જાઈ? અત્યાર સુધીમાં કોઈની અટકાયત, કોઈની ઓળખ, શું વધુ વિગત? જી યસ, ચોક્કસથી આપને જણાવી દઉં। ગોધરા શહેરમાં ધોળા દિવસે લુખ્ખાતંતુઓનો આતંક સામે આવ્યો છે। ગોધરા શહેરના મધ્યમાં આવેલી સહજાનંદ સોસાયટી છે કે જ્યાં મુખ્યત્વે કાછિયા પટેલ સમાજના લોકો રહે છે। ત્યારે બપોરના સમયે મંદિરે આરતીનો સમય હોવાથી સોસાયટીના તમામ રહીશો આરતી માટે ગયા હતા। ત્યારબાદ એમને જાણ થઈ કે ઘરની અંદર કોઈ અજાણ્યા શખ્સો ઘૂસી આવ્યા છે અને સરસામાનની તોડફોડ કરી છે। ઘરનું લોક મારેલું હતું, ઘરનું લોક પણ તોડી અને અંદર ટીવી, ફ્રીજ સહિતના જે યંત્રો હતા એ પણ તોડી નાખ્યા છે। અને ત્યારબાદ ઘરવાળાને જાણ થતા જે ઘરના માલિક હતા ત્યાં દોડી આવ્યા હતા। ત્યારે અજાણ્યા શખ્સોએ 3 મહિલાઓ સહિત એક પુરુષને માર માર્યો હતો। હથોડી તેમજ અન્ય પાઇપોના ફટકા મારી ઈજાઓ પહોંચાડી હતી। ઈજાગ્રસ્તોને હાલ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। જી કંદર, સમગ્ર જાણકારી બદલ આભાર। તો ગોધરામાં ગુંડા તત્વોના આતંકના બનાવને લઈ અને હાલ ઇજાગ્રસ્તો તમામ સારવાર હેઠળ।